નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. માતૃભાષા અભિયાન અંતર્ગત આત્મન ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરના બલરામ મંદિર સેક્ટર 12 ખાતે ડિસેમ્બર મહિનાની પુસ્તક પરબ યોજાઈ. માનસિક તણાવ, અનિદ્રા, નિરાશા જેવી પરિસ્થિતિઓમાં પુસ્તકો એક શ્રેષ્ઠ મિત્રની ગરજ સારે છે. પરંતુ હાલના સમયમાં ટેલિવિઝન, મોબાઈલ, ઇન્ટરનેટ સહિતના સોશિયલ મીડિયા તેમજ સતત ભાગદોડભરી જિંદગીમાં માનવી વચનથી દૂર થઈ રહ્યો છે, જેના કારણે વ્યક્તિગત જીવનની સાથે સાથે સામાજિક સંતુલનમાં પણ અસર જોવા મળી રહી છે, જેને એક સમસ્યાઓ સર્જી શકે છે. આવા સમયે માતૃભાષા અભિયાન અંતર્ગત 2014થી મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલમાં અનોખી પુસ્તક પરબ 12 વર્ષ પૂર્ણ કરી 13મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે અને સમગ્ર રાજ્યમાં 200 જેટલા કેન્દ્રો કાર્યરત છે. જે મુજબ આત્મન ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરમાં દર મહિનાના પહેલા રવિવારે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવ્યો છે, જેમાં પુસ્તક પ્રેમીઓ પુસ્તક પરબની મુલાકાત લઈને પોતાની પસંદગીના પુસ્તકોને સામયિકો ભેટ રૂપે લઈ જતા હોય છે, તો કેટલાક લોકો પોતાના ઘરમાં ઉપયોગ વિના પડી રહેલા પુસ્તકો આ પુસ્તક પરબને ભેટમાં આપી રહ્યા છે. ગાંધીનગર સેક્ટર 12 બલરામ મંદિર ખાતે આયોજિત ડિસેમ્બર મહિનાની પુસ્તક પરબમાં 264 પુસ્તકો સામયિકો વાચકો ભેટ રૂપે લઈ ગયા હતા. જ્યારે પરબને 188 પુસ્તકો સામયિકો ભેટમાં મળ્યા હતા. લગભગ 150 જેટલા મુલાકાતીઓએ પુસ્તક પરબની મુલાકાત લીધી હતી. ટીવી, મોબાઈલ અને સોશિયલ મીડિયાની ભરમાર વચ્ચે આજે પણ પુસ્તકો વસાવનાર ચાહક વર્ગ છે, જ્યારે કેટલાક વાચકો તો દર મહિને યોજાતી નિઃશુલ્ક પુસ્તક પરબની નિયમિત રૂપે મુલાકાત લેતા હોય છે. માતૃભાષા અભિયાન અંતર્ગત 2014થી શરૂ કરવામાં આવેલા પુસ્તક પરબ 13મા વર્ષમાં પ્રવેશ સાથે અનેક જ્ઞાન પીપાસુઓની વાંચન તરસ छिपाવી રહી છે. ત્યારે આજની બલરામ મંદિર ખાતે યોજાયેલ પુસ્તક પરબમાં પ્રજ્ઞા પટેલ, રણછોડભાઈ પરમાર, ધાર્મિકભાઈ સમીર રામી, ડોક્ટર તરુણભાઈ હિતેશ પરમાર સહિતના સેવાભાવી સભ્યો દ્વારા સુચારુ વ્યવસ્થા સાથે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ પ્રજ્ઞા પટેલ. અત્યારે ગાંધીનગરની આ પુસ્તક પરબનું સ્થળ છે બલરામ મંદિર, સેક્ટર 12 ગાંધીનગર. છેલ્લા 12-13 વર્ષથી દર મહિનાના પહેલા રવિવારે આ પુસ્તક પરબ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. બિલકુલ વિના મૂલ્યે પરબ, એટલે જેમાં એક શું કહેવાય, એક સેવાની ભાવથી થતું કામ. તો વિના મૂલ્યે આ પ્રવૃત્તિ ચાલે છે. આખા ગુજરાતમાં લગભગ 150-200 જેટલા પુસ્તક પરબના કેન્દ્રો વિવિધ સ્થળે ચાલી રહ્યા છે. માતૃભાષા અભિયાન અંતર્ગત અહીં ગાંધીનગરમાં આત્મન ફાઉન્ડેશન દ્વારા અમે આ પ્રવૃત્તિ ચલાવીએ છીએ. અમને પુસ્તક દાતાઓ દ્વારા પુસ્તકો વિના મૂલ્યે મળે છે અને એ જ પુસ્તકો અમે અહીં જે વાચકો છે, પુસ્તક પ્રેમીઓ છે, ભાવકો છે, એમના માટે મૂકીએ છીએ. દર પુસ્તક પરબમાં અંદાજે સરેરાશ 100થી 150 ભાવકો આ પરબનો લાભ લેતા હોય છે. પહેલી પુસ્તક શરૂ કરી ત્યારે સવારે 7:30 થી 9:30નો સમય રાખ્યો હતો. આ 13મા વર્ષમાં પુસ્તક પરબ પ્રવેશી ત્યારે પણ દર મહિનાનો પહેલો રવિવાર સવારે 7:30 થી 9:30નો સમય આ પરબ યોજાય છે. અમને પુસ્તક દાતાઓ દ્વારા પુસ્તકો ભેટમાં મળે છે. એ જ પુસ્તકો અમે વાચકો સુધી પહોંચે છે. આજના ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ, વોટ્સએપ એ બધા સોશિયલ મીડિયાના સમયમાં હજી એવા વાચકો છે જે પુસ્તકો પસંદ કરીને લઈ જતા હોય છે. કેટલાક નિયમિત વાચકો પણ છે, દર પુસ્તક પરબની મુલાકાત લેતા હોય છે. અમારી સાથે આખી પુસ્તક પરબ ટીમના મિત્રો જોડાયેલા છે. અમારા રણછોડભાઈ પરમાર, સમીરભાઈ રામી અને ઘણા બધા મિત્રો, આશાબેન સરવૈયા, ધાર્મિકભાઈ, બધા મિત્રો સાથે મળીને કરીએ છીએ. રસિકભાઈ આત્મારામ નાયક. આપ કેટલા સમયથી અહીંયા આવો છો? 12-15 વર્ષથી તો આવું છું સતત. આપને કેવો અનુભવ થાય છે? અનુભવ એવો કે આપણે લાઇબ્રેરીમાં કોઈ જગ્યાએ પુસ્તકો વાંચી ના શકીએ, એ પુસ્તકો અહીંયા દુર્લભ પુસ્તકો વાંચવા મળે આપણને, એ બીજે ક્યાંય ના મળે. એનો આનંદ થાય છે આપણને. સંસ્થા દ્વારા જે આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે એ બાબતે આપ શું માનો? આ એક પરબ, એટલે ખરેખર પરબ જ છે આપણની. જ્ઞાન પીપાસાનો સંતોષ છે અને આપણને આનંદ આપે છે. અને વૃદ્ધો માણસ માટે એક આશ્રય સ્થાન જેવું છે. એટલે અમે નિયમિત આવીએ છીએ અને વાંચનનો મોટો
આપણો શોખ છે એ સંતોષ થાય છે આપણને. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें